આપનું નામ? નમસ્તે, હું નિખિલ મદ્રાસી, પ્રમુખ ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. આજે જે કોન્ક્લેવનું આયોજન થયું છે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, સુરત મેનેજમેન્ટ એસોસિએશન અને ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ એક્ઝિમ એટલે કે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ, આપણા દેશની અંદરથી જે માલ બહાર જાય છે તેને આપણે નિકાસ થઈએ છીએ અને આપણે જે દેશમાંથી માલ મંગાવીએ છીએ એને આયાત કહેવાય. આ બંને વસ્તુ, આયાતને ઓછી કેવી રીતે કરવી, એક્સપોર્ટ કેવી રીતે વધારવો, આ એક હંમેશા કોઈ પણ એક વ્યક્તિ માટે, એક સંસ્થા માટે, એક દેશ માટે બહુ મહત્વનો પ્રશ્ન હોય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું $5 ટ્રિલિયન ઇકોનોમીનું સપનું સાકાર કરવું હોય તો એ માત્ર ભારતને ભારત અંદરને અંદરથી થઈ ન શકે, અને એટલા માટે ચેમ્બર ઓફ કોમર્સ સહિત અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના એવા પ્રયત્નો છે કે નિકાસ વધે. પરંતુ નિકાસ વધે એમ બોલવાથી વધી નથી જતી હતી. એને માટે આપણે લોકોને રિસોર્સ કરવા પડે, બતાવવા પડે, નવા નવા માર્ગો, નવા નવા દેશો સાથે આપણા સૌહાર્દપૂર્ણ સંબંધો વધારવા પડે. એ દિશાની અંદર આ કોન્ક્લેવની અંદર એ બાબતનું ચિંતન થશે, મનન થશે, મંથન થશે અને એમાંથી કંઈક નવું પ્રાપ્ત થાય એ આશાએ અને અપેક્ષાએ આ કોન્ક્લેવનું આયોજન કર્યું છે. અનેક દેશો અમે એક્સપ્લોર કરી રહ્યા છીએ. ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સે આ વર્ષે સાઉથ આફ્રિકાને પસંદ કર્યો છે અને ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ સુરત આવી ગયા, બોત્સવાનાના રાષ્ટ્રપતિ સુરત આવી રહ્યા છે. આપણા શહેરે એક વિક્રમ સર્જક કહી શકાય તેવો 36,000 કરોડ રૂપિયાનો MOU કેપી ગ્રુપના ફારૂકભાઈ પટેલે બોત્સવાના સાથે કર્યો છે. આ જે પ્રયત્ન થયો તે ચેમ્બર ઓફ કોમર્સની આ પ્રયત્નને આભારી છે તેમ પણ હું કહી શકું. એટલે એ દિશાની અંદર આજે આખો દિવસ ચિંતન થશે અને આશા છે કે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજીએ જે વાત કરી તે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત હતી અને તે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તેમણે વાત કરી. કોઈ પણ દેશની અંદર તેના વિકાસની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ અગત્યનો ભાગ ભજવી શકે છે, પણ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કયા કયા અવરોધક પરિબળો છે તેની પણ એમને ખૂબ સ્પષ્ટતા કરી. આ અવરોધક પરિબળો દૂર થતાં આ પ્રકારના વિકાસના માર્ગો ખુલ્લા થશે એમ હું ચોક્કસપણે માનું છું. આભાર.